નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વેનેઝુએલામાં બુધવારે સાંજે એટલે કે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે 2 શક્તિશાળી ભૂકંપ આવ્યા છે। અમેરિકી જીઓલોજિકલ સર્વે મુજબ તેમાં 10,000થી વધુ લોકોના મૃત્યુની 44% અને 1 લાખથી વધુના મૃત્યુની 30% આશંકા છે। પહેલા 7.2 અને પછી થોડી જ સેકન્ડ બાદ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। બંને ભૂકંપ રાજધાની કરાકસ લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા હતા। કરાકસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન પહોંચ્યું છે। કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે જણાવ્યું હતું અને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી। જો કે હજુ સુધી સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી। સ્થાનિક મીડિયા અનુસાર કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ પણ તૂટી પડ્યો છે। આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે। આ પહેલા 1900માં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। ભૂકંપ બાદ સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ગેસ પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે। ગૃહમંત્રી ડિયોસદાદો કાબેલે જણાવ્યું હતું કે ઘણી ઇમારતોને નુકસાન થયું છે। ગેસ લીકેજ અથવા વિસ્ફોટ જેવી ઘટનાઓને રોકવા માટે આ સાવચેતીભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત વેનેઝુએલાની સાથે છે, શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે અને મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકોની સાથે ઊભું છે અને જરૂર પડે તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છે। વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાહત સહાયની પણ જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું હતું કે યુએસ શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે। તમામ સરકારી એજન્સીઓને ઝડપથી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે। તો યુનાઇટેડ સ્ટેટ્સ સંપૂર્ણપણે તૈયાર અને મદદ કરવા સક્ષમ છે। મેં મારી સરકારની બધી જ એજન્સીઓને તાત્કાલિક તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે। અમે અમારા નવા અને સારા મિત્રોની સાથે ઊભા રહીશું। તો વેનેઝુએલાના ગૃહમંત્રી ડિયોસદાદો કાબેલોએ જનતાને અત્યંત સાવધાની અને સતર્કતા રાખવા વિનંતી કરી છે। સ્થાનિક અખબાર મુજબ તેમણે લોકોને વર્તમાન પરિસ્થિતિને ગંભીરતાથી લેવા અને સલામતીની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું છે। કાબેલોએ લોકોને મોટા વૃક્ષો, ઇમારતો અને અન્ય બાંધકામોથી દૂર રહેવા માટે પણ જણાવ્યું છે। તેમણે ખુલ્લા વિસ્તારોમાં શાંતિથી રહેવા અને દેશભરમાં તૈનાત રાહત અને બચાવ એજન્સીઓને કોઈ પણ કટોકટીની સ્થિતિની જાણ કરવાની સલાહ આપી છે।